નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે બુધવાર અને આજે છે ચંદ્ર દર્શન અને સાથે છે રામદેવ પીરને નવરાત્રિ આજથી ચાલુ થાય છે એનો પ્રારંભ. તો આજનો પણ એ દિવસ છે અને આજને તમને હું પહેલાં મારા મંદિરના આજના દર્શન કરાવું ભગવાનના. આજના ભગવાનના દર્શન છે ને અત્યારે વાગી ગયા છે 9:30 અને જો આ બાજુ નાસ્તાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. નાસ્તામાં તો આજ તો ભાખરી ને એવું છે ને, આજ નાસ્તો આ તો હું લઈ જવાનું છે? ભાખરી પીઝા. બીજું બે વસ્તુ લઈ જવાની છે. દાડમનું બરાબર. એટલે સ્કૂલમાંથી કીધું છે રોજ નવું આજે ભાખરી પીઝા છે. લગભગ તો પીઝા ખાતી નથી પણ ભાખરીમાં છે તો ઓલી ખાય તો, પણ જ્યુસ તો પી જાય એ ફાઇનલ છે. એ ખરખું જાય છે. કાલે ખાઈ તો ઓલું લઈ ગઈ હતી? હે ખાઈ ગઈ હતી? એવું છે? હા નહીં એવું છે ને. જ્યાં સીધા હાલે અહીંયા એવા નહીં તો કાલે પછી મોઢામાં નાખે તો ભાવે પણ મોઢામાં નાખે તો ખાય ને. એ જ આગળ વધતું એમાં એવું બધું છે. એટલે ત્યાં તો શું છે ટીચર સામે તો કઈ હાલે નહીં એટલે ત્યાં ખાઈ ગઈ. કા ચાલો, જય શ્રી કૃષ્ણ. આ પીઝામાં નાખવાની છે ને? વાહ, ભાખરી પીઝા 2-3 કરી નાખવા. અમે ખાવું ભાખરી તો સારી શરીર માટે, અંદર બધું વિટામિન વાળું નાખવાનું હોય. તમારે કેમ કે ચા નથી મળે? કરી લીધો છે. વાહ સરસ. એવું છે. ચાલો તો આ બે તો નાસ્તો કરી લીધો એનું તો બાકી છે. હવે અમે પણ એક નાસ્તા પાણી કરી લઈએ. ચાલો નાસ્તા પાણી કરી લઈએ પછી આજે એક નવીન થોડોક પ્લાન છે મનમાં. હવે જોઈ સફળ થાય તો એના ઉપર કંઈક વિચારશું. પછી પેલા નાસ્તા પાણી કરીએ. બસ જો અત્યારે તો બપોરનો ટાઈમ થઈ ગયો અને રસોઈમાં તો બનાવ્યું છે મેથીનું શાક, કોબી ટમેટાનું શાક, રોટલા. તો આ બાજુ જો રોટલા થાય, આ બાજુ ભગવાનનો થાળ થઈ ગયો છે. કોબી ટમેટાનું શાક ને મેથીનું શાક ને. તો હાલો ભગવાનને થાળ ધરી દઈ અને પછી પપ્પાને જમવા બોલાવી લઈ. જમવા પધારો. જય ભગવાન, જમવા પધારો એવો ભાવ કરીએ આપણે. ભગવાન હાલો પપ્પાને જમવા બોલાવી લઈ. રોટલા તો થઈ ગયા છે, હવે બધા અમે જમી લઈ. હાલો તમે જમવા. મિત્રો અત્યારે વાગી ગયા છે 7 અને અમે લોકો છીએ અત્યારે પાર્કિંગમાં. અમારે જો પાર્કિંગમાં આવું બધું છે ઓફિસ જેવું નાનું અને બધું સાડીનું કામકાજ હતું મેન બહુ સારું એવું. અત્યારે ઠંડુ છે માર્કેટ એટલે એટલું બધું કાંઈ છે નહીં, બાકી બહુ સારું એવું હતું. અહીંયા આફ્રિકાનું માલ બધું બનાવતા અમે લોકો એટલે સતત અહીંયા નીચે કામકાજ કરતા એટલે એવું બધું છે. હું વર્ષ દિવસથી સરખો આ કર્મકાંડ બધું આવડતું એટલે લાગ્યો છું. બાકી તો મોસ્ટલી સાડીનું જ કામ હતું અને બધા આખું ઘર આની અંદર જ મતતા અને બહુ સારું હતું ભગવાનને દે. અત્યારે બહુ ઠંડુ માર્કેટ જ ઠંડુ છે એટલે આપણું તો કાંઈ એમાં ચાલે નહીં. બહારનું વાતાવરણ અત્યારે બધું યુદ્ધના માહોલ છે એટલે બધું ખરાબ થઈ ગયું છે એવું બધું છે. પણ મારો નાનો ભાઈ ધવલ અહીંયા ઓનલાઈન બધું કરે છે એટલે આ બેઠો હોય અને કંઈક એવું આવે સેમ્પલિંગ ને બધું કરવાનું. જો આ માલ પીળો છે આના પૈસા આવતા નથી અને માલી લેવા આવતા નથી એવું છે. પૈસા આપતા નથી. 1-1.5 લાખનો માલ એમનો પડ્યો છે લગભગ 1.5 વર્ષથી. એને કાંઈ વેચાય એમ છે નહીં એટલે એવું બધું છે ને અમારા પૈસા ફસાઈ ગયા છે. એટલે એનો કાળ ફસાવાનો મતલબ કે હવે જ્યારે આવે ત્યારે એમ હવે લઈ લે છે ને એવું બધું છે. અધૂરો માલ છે, બ્લાઉઝ કે એવું કાંઈ છે નહીં. નકરે આપણે આફ્રિકા મોકલી દઈએ પણ એ કંઈ થાય એમ છે નહીં એટલે એવું બધું છે. અને અત્યારે અમારે અહીંયા સોસાયટીની બહાર ગેટમાં અહીંયા પાણી ગટર સાથે મિક્સ થઈ ગઈ હતી પાઇપ. તે 2-4 દિવસથી થોડીક વાસ આવતી હતી. હમણાં 2 દિવસથી ખોલેલું છે તો આજે વાસ બંધ થઈ ગઈ છે એટલે નક્કી કર્યું છે કે ટાંકો ધોવાનો છે. એટલે હું ને જાગુ બે જો ટાંકો ધોવા આવ્યા છીએ. હું અહીં નીચે ઉતરવાનો છું. અમારા ભો ટાંકો છે આમાં અંદર જવાનું છે. ઊંડો છે ઘણો, આમાં 6 સુધી છે આમ એટલે ધોવાનો છે. એટલે હજી 1-2-1.5 કલાક વહી જશે એટલે પહેલાં ધોઈ નાખીએ એટલે સાફ સફાઈ થઈ જાય. પછી કાલે ઉપર 3 ટાંકા છે તો આપણે ઘણી વાર જોયા છે. એ
એ ધોવાના થશે. પેલા નીચેનો ધોઈ નાખશો ને કાલે સારું પાણી આવે અને પછી ઉપરના. એટલે હું છે અત્યારે ખરાબ પાણી બહુ આવે છે, ગળા પકડાઈ ગયા છે અત્યારે બહુ, કારણ કે ગટરનું મિક્સ થઈ ગયું હતું. ઘણી સોસાયટીમાં પ્રોબ્લેમ આવ્યા છે. આગળ 2-5 જગ્યાએ ખોદેલું છે અહીંના SMC વાળાએ, એટલે પાઇપ બરાબર ઠીક કરે છે. લગભગ અહીંયા થઈ ગયો છે, રાખેલું છે ખુલ્લું બધું હજી, પણ હજી શું છે ચેકિંગ માટે રાખ્યું હોય, પણ વાસ નથી આવતી. કાલે બપોર પછી બંધ થઈ ગઈ છે. એટલે અત્યારે ટાંકો થોડોક અધૂરો હતો, આજે પાણી બહુ ઓછું આવ્યું હતું ને એટલે ઓછું છે. એટલે હારે બધું સાફ કરી નાખી એટલે હું જાગું આવ્યા છીએ. તો ચાલો મારે જો આ સીડીમાં નીચે ઉતરવું પડશે, ઊંડો ઘણો છે એટલે એમને કાંઈ ઉતરાય નહીં. એટલે હવે આગળ જાગું ડોલ લેતી જાય ને હું નીચેથી ભરતો દેતો જાય, એટલે ઘડીક ખેંચી લઈ કા. હા ચાલો તે ટાંકા પાણી ને બધું સાફ કરી લઈ. તો મિત્રો આ જો ટાંકો સાફ તમે કર્યો છું, અવડો ટાંકો છે મોટો એવર સુધીનો, અને અવાજ મારો ઇકોમાં આવતો હોય છે ડબલ, એટલે અહીંયા ઉભો રહો. અહીંથી બધું અમે બેઠા ખાલી કર્યું ત્યારે, હવે જો સાફ કરવાનું છે ઘસી. ચાલો તો પાણી બધું બહાર નીકળી ગયું છે, સાફ કરી લો. ચાલો મિત્રો તો અત્યારે 9:30 જેવું વાગી ગયું છે અને ટાંકો ધોવાઈ ગયો, માળ વ્યવસ્થિત સાફ થયો. હમણાં મેં કીધું એમ પાઇપ મિક્સ થઈ ગઈ હતી ઓલા આપણે પાણીના પીવાના પાઇપમાં ગટરની, એટલે બધું બહુ ખરાબ હતું. એટલે બધું સાફ સફાઈ કરી અને 2-3 કલાક વહી ગઈ. તો અત્યારે 9:30 જેવું થયું છે અને મારા પપ્પા એક ખાલી જમા છે, બાકી બધા અમે જો જમવા બેસી ગયા છીએ. ચાલો જમવા. જો ભરેલ રીંગણાનું શાક છે, ખીચડી, મરચાં, ભાખરી, છાશ ને દૂધ ને જેને જે ફાવે એ. ચાલો જમવા. તમે બધા વાળું પાણી તો કરી લીધું છે ને કરતા છે. ચાલો બધા જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 અને જો આસ્થાબેનને તો રૂમમાં હાલે છે લેસન, અને કામકાજ કરીને બધા ફ્રી થઈ ગયા. અને અત્યારે તો મારી બાને કહીએ ફ્રી થઈ ગયા છીએ, એ થાકી ગયા છે આજે, પણ અમે એકદમ ભજન ગાય ને પછી સૂઈ જાય. શેનું ભજન ગાવાનું છે આજે? સરસ લ્યો. ચાલો તો પેલા એ સાંભળી લઈએ, પછી આપણે પ્રશ્નોનો જવાબ ને બધું આપણે નામ આપણે જે રોજનું છે નીતિ નિયમ એ આપણે કરીશું. પેલા આપણે ભજન સાંભળીને પછી આપણે આગળ વધીએ બધા. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે મને અતિશય વાલું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો ને દૈત્યનો તાપ નચાવ્યો. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. સેવા માર્ગ ચલાવ્યો ને ભક્તિ માર્ગ વિસ્તાવ્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર ગાજે. એવું શ્રીનાથજીનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. કાકરોલી મધ્ય બિરાજે રૂડો રાય સાગર ગાજે. એવું શ્રી દ્વારકાધીશનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. ગોકુળમાં ગોવર્ધન ચારીને વૃંદાવન કુંજ બિહારી. એવું શ્રી
શ્રી કૃષ્ણજીનું નામય મને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વલ્લભ પ્રભુનું નામય મને પ્રાણ પ્યારું છે, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામય મને પ્રાણ પ્યારું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નમસ્કાર મિત્રો, તો મારી બાએ સારું આપણને ભજન સંભળાવી દીધું અને આજે પણ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા છે. અને આજે અમે જાગુન હું થોડા થાકી ગયા છીએ, કારણ કે ટાંકો સાફ કર્યો આજે બહુ કેટલા સમય પછી કર્યો અને એમાં ખાસ કરવો પડે એમ હતો. અહીંયા પાણીનું મિક્સના પ્રોબ્લેમ બહુ બધી જગ્યાએ એવા છે, એટલે ખોટો કોલેરા અને આંતર ઘણા બધા પ્રોબ્લેમ થવાના શક્યતા વધી જાય, એટલે ખાસ સાફ સફાઈ કરવી પડે એમ હતી. હજી ઉપરના 3 ટાંકા સાફ કરવાના છે, એટલે હવે રજાના દિવસે કંઈક એવો સમય મળશે અથવા એમાં તો પાછો ધવલ થશે, કારણ કે વ્યવસ્થિત સાફ થઈ જાય. નીચે 2 ટાંકો, એક નીચે છે ને 2 એનાથી ઉપર છે, એટલે 2 અહીંયા કરશે ને એકાદો હું કરીશ, એટલે પાછી સાફ સફાઈ કરવી પડશે, કારણ કે આ બધું ગટરનું પાણી મિક્સ થઈ ગયું હતું એટલે બધી વાસ બહુ આવતી હતી. જોકે સારું છે અહીંયા ઘરે આપણે આરોનું એવું છે મશીન, એટલે વાંધો નથી. અત્યારે તો અત્યારે મોઢામાં નખાય એવું નહોતું, એવું પાણી થઈ ગયું હતું. જોકે પ્રોબ્લેમ મળી ગયો છે અને હજી કામકાજ હજી ચાલુ છે, કામગીરી, પણ પ્રોબ્લેમ મળી ગયો છે અને અત્યારે બધું વ્યવસ્થિત કામ થઈ જશે લગભગ કાલ સુધીમાં એવું છે. પણ વાસ આવતી નથી. આજ પાણીમાં સારું હતું, નવું પાણી એવું એટલે તોય અમે આજે સાફ કરી અને પછી શું કર્યું, પાઇપને બહારની સાઈડ કાઢી લીધો, એટલે જેથી કરીને સવારમાં નવું પાણી આવે એટલે પહેલાં સીધું ખબર પડી જાય ખરાબ આવશે કે નહીં. પછી ટાંકામાંથી પાછું પાઇપ કાઢી નાખેલું, સીધું એમાં જોવા મળે એ રીતનું બધું કર્યું છે. એટલે અત્યારે 2-3 કલાક એમાં જતી રહી અને થોડાક મોટા જીમાં 9:30 પછી. તો ચાલો હવે આપણે આ કાર્યથી આગળ વધીએ. તો મેં તમને ગઈકાલે પ્રશ્ન પૂછ્યો હતો કે રાજા દશરથજીને કેટલા પુત્ર હતા અને એમની માતાનું નામ શું હતું. તો સૌથી પહેલા એનો જવાબ છે કે 4 પુત્રો હતા, જેને આપણે કઈ રીતે બોલીએ છીએ, રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો ભગવાન રામ છે, રામચંદ્ર ભગવાન, એમના માતાનું નામ હતું માતા કૌશલ્યા, અને લક્ષ્મણજીના માતાનું નામ હતું સુમિત્રાજી, અને ભરત અને શત્રુઘ્ન એમની માતાજીનું નામ હતું કૈકેયી. તો આ એમના માતાનું નામ હતું. અને ખાસ કરીને આપણે ઘણી વખત મારા ગુરુએ આ કથા કીધેલી છે કે આપણને ઘણું શીખવા મળે છે આ રામાયણથી, કે સમાજમાં વ્યવહારમાં કેવી રીતે જીવવું, આપણને કેવા કેવા અનુભવો થાય. રામચંદ્ર ભગવાન જો ધારત તો ક્ષણભરમાં રાવણનો વધ કરી શકત, અને રાવણ કોઈ સામાન્ય પણ હતો નહીં, પણ છતાં એને મારવા શું કામ આવ્યો, કારણ કે એનામાં ચરિત્ર એનું બગડ્યું, વિચારો બગડ્યા, એટલે એનું કર્મ બગડ્યું. એટલે ઈશ્વરને અને કોઈ સામાન્ય વ્યક્તિને, કારણ કે મહાદેવ સાક્ષાત એને પરબ્રહ્મ મહાદેવ એને દર્શન આપતા રહો, પણ એના વિચારો જે છે એ નબળા થયા, એનું ચરિત્ર બગડ્યું, એટલે ભગવાને તેને હણવો પડ્યો. એટલે આપણી અંદર રહેલા જે રાવણ છે એને હણવાની વાત છે. એટલે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો, અને સાથે સાથે બધા પછીના જે દેવો છે અલગ અલગ રૂપે આપણે ત્યાં અહીંયા જન્મ લેતા હોય છે સમય અનુસાર, જેવી જ્યારે જરૂરિયાત. લખ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ભારતની હાનિ થશે, ભારત ઉપર, રાષ્ટ્રભૂમિ ઉપર, કોઈ પણ ભૂમિ ઉપર, ત્યારે ભગવાન કે હું જન્મ લઈશ, પ્રગટ થઈશ. જન્મ તો ભગવાન કોઈ દિવસ લેતા નથી, પ્રગટ રૂપે આવે છે. તો બસ આજનો આ જવાબ હતો. આમાં તો બહુ સમજાય જેવું છે, કઈનું પાત્ર શું છે, શું કામ આમ તો નિયમ અનુસાર એને 2 વર માંગ્યા હતા કે ભાઈ 2 વર હું સમયે માગીશ. યુદ્ધમાં મદદરૂપ બન્યા હતા ને દશરથ રાજાજીને, ત્યારે એને કીધું હું સમયે માગી. પાછો નિયમ છે, ક્ષત્રિયાણીની દીકરી ફક્ત 2 જ વચન માગી શકે, તો એ સમયે 2 વચન જ આપ્યા, એના પાછા નિયમ છે. તો આ બધું નાનું નાનું જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તો ઘણા ખરા લોકોએ જવાબ આપેલા છે, અને બધાએ કોનો કોને સાચા જવાબ આપ્યા બધાના નામ લઉં છું. તો સૌથી પહેલા છે છબીલભાઈ જુનાગઢથી, એનો ખૂબ ખૂબ આભાર. રંજનબેન ધારીથી છે, શારદાબેન ઉનાથી છે, અંશ દેસાઈ ઉનાથી છે, ભાવેશભાઈ અમરેલીથી છે, અને પંક્તિબેન મહુવાથી છે. તો પંક્તિબેન નવા જોડાયેલા છે અમારી સાથે આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર. બધાનો ખૂબ ખૂબ આભાર. આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બધાને ખૂબ ખૂબ ફરીથી આભાર. હવે આજનો મારો નવો પ્રશ્ન તમને પૂછી લઉં કે ભગવાન શ્રી કૃષ્ણને કેટલી મહારાણી ને કેટલી રાણી હતી, જેને કહે ને એટલી મહારાણી કહેવાતા અને એટલી રાણી હતી. તો કેટલી મહારાણી અને કેટલી રાણી હતી ભગવાન શ્રી કૃષ્ણને? તો તમારે મને બધા જવાબ કાલે આપવાનો છે, અને કાલે હું તમારા પ્રશ્ન જવાબની રાહ જોઈ. અને જેમ બને આ પ્રશ્નની સાથે બધા જોડાજો, જવાબ આપજો, જેથી કરીને મને પણ આનંદ આવે, નવા નવા પ્રશ્નો ગોતવાની ઈચ્છા થાય. તો બસ મારો આજનો પ્રશ્ન છે. આશા કરું તમને બધાને સમજાઈ ગયો છે. હવે બસ આજના માટે તો બ્લોગને વિરામ આપું છું.
આજે તો શું કે કામકાજમાં જો બેનને લેસન થઈ ગયું છે ને સુવાની તૈયારી, કાલે જે બેનને સ્કૂલે જવાનું છે ને હે? હા, તો ચાલો હવે મારા બ્લોગને અહીંયા વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જવાબ આપજો. આ કદાચ તમે પ્રશ્નનો જવાબ ન આપી શકો તો તમે જેમાં તમારી શ્રદ્ધા હોય નામ લખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, કુળદેવ, સુરાપુરા, જે તમને મોજ આવી લખજો. જેથી કરીને તમારી કોમેન્ટ આવશે તો અમને આનંદ આવશે. એટલે કાંઈ ને પ્રશ્નનો જવાબ ન આવે પણ ખાલી કોમેન્ટની અંદર પણ તમારો આવો પ્રેમ આપજો. તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. આવજો.